હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। તો સાંજ પડતા પડતા બધાના મનમાં એક જ વિચાર આવે કે હવે જમવામાં શું બનાવવું। તો જનરલી આપણે શાક રોટલી બનાવી દેતા હોઈએ છીએ, પણ કોઈ જ ખાવાનું પસંદ નથી કરતું। તો આજે હું તમારી સાથે એકદમ નવી, યુનિક અને શાનદાર નાસ્તાની રેસિપી શેર કરવાની છું, જે નાનાથી લઈ મોટા બધાને ભાવશે। અને હા, આની મજેદાર વાત એ છે કે આ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ઘઉંનો લોટ, કાચું બટેટું અને છાશમાંથી નાસ્તો બની જાય છે। તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, આ એકદમ નવી નાસ્તાની રેસિપી બનાવવા માટે અહીંયા મેં ખૂબ જ ઉકળતું ગરમ પાણી લીધેલું છે। અને હવે આ ગરમા ગરમ પાણીની અંદર જો આ રીતના મારી પાસે પાકેલા લાલ મરચાં પડેલા છે, તો એ આપણે ઉમેરી દેવાના છે। તો આ જે ઘરે પાકેલા મરચાં હોય એ આ રીતના એકદમ પોચા હોય છે, ઉમેરી દેશું। અને ત્યાર પછી આપણે ટમેટું લેવાનું છે। તો હવે આ ગરમ પાણીની અંદર આપણે ટમેટાને પણ નાખી દઈશું। તો આ રીતે આપણે કટ કરીને નાખી દઈશું। તો આ લાલ મરચાં અને ટમેટાને આપણે એકદમ સરસ મજાના પલળી જવા દેશું, અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લેશું। તો હવે આને આપણે સાઈડમાં કરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા આપણે કાચા બટેટા લેવાના છે। તો અત્યારે મેં એક નાનું બટેટું લીધેલું છે અને એક મોટું બટેટું લીધેલું છે। તો એને મેં એકદમ સરસ મજાની છાલ ઉતારી લીધેલી છે। અને હવે ત્યાર પછી આ રીતની જે ખમણી આવે એ આપણે ખમણી લેશું, અને બટાટાને આપણે ખમણી લઈએ। તો મિત્રો, આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બને છે કે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, અને સવાર હોય કે સાંજ હોય, નાની મોટી ભૂખમાં પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો, અને ફટાફટ બની પણ જાય છે। તો તમારી પાસે આ રીતની જે નાના કાણાવાળી ખમણી હોય એ જ ખમણીનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે આ રીતના એના લચ્છા થશે, તમે જોઈ શકો છો। જો એટલે ફટાફટ આ લચ્છા છે એ ચડી જશે। તો તમે મોટા લચ્છા કરશો તો ચડવામાં થોડોક કેવડાવશે। તો આ રીતે આપણે બંને બટેટાને ખમણી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાનું એકદમ મસ્ત મજાનું ખમણ મેં કરી લીધેલું છે। તો 2 બટેટામાંથી મારે આટલું ખમણ નીકળેલું છે। જો હવે આને આપણે નળ નીચે રાખી એકદમ સરસ મજાનું ધોઈ લેવાનું છે, જેથી કરીને આની અંદર જે સ્ટાર્ચ હોય એ બધું નીકળી જાય, અને આ છીણ છે એકદમ સરસ સફેદ દૂધ જેવું થઈ જાય। તો ચાલો આને આપણે ધોઈ લેશું। અને હવે આપણે ફરી વખત અહીંયા બીજું બાઉલ લેવાનું છે, અને એની અંદર અહીંયા આપણે 1 કપ જેટલો ઝીણો છે આપણે રોટલીનો લોટ આવે છે એ લેવાનો છે, અને ઉમેરી દેશું। અને હા, જો તમારી પાસે ઝીણો રોટલીનો લોટ ના હોય તો તમે ભાખરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે ત્યાર પછી આ લોટની અંદર આપણે ખાટી છાશ ઉમેરી દેવાની છે। જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે મોળા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, અને તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। અને હવે ત્યાર પછી અહીંયા આપણે 1 વાટકો સાથે સૂજી ઉમેરી દઈશું। અને હવે સાથે જ અહીંયા આપણે બટેટાના લચ્છાને પણ ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં 2-3 પાણીથી ધોઈ લીધેલા છે, એટલે એકદમ મસ્ત મજાના છૂટા છૂટા અને દૂધ જેવા છે। જો અને ત્યાર પછી સાથે જ અહીંયા આપણે થોડા લીલા મરચાં નાખી દઈશું, અને થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું, અને માત્ર કલર માટે અહીંયા આપણે 1 ટીસ્પૂન હળદર નાખી દઈશું। અને હવે ત્યાર પછી બધી વસ્તુને આપણે એકદમ મસ્ત મજાનું પ્રોપર મિક્સ કરવાનું છે। જો આપણને આ મિશ્રણ કડક લાગે તો આપણે એની અંદર છાશ નાખી અને પતલું પાડી લેશું। તો હવે જુઓ, આ બટેટાના જે લચ્છા છે ને એનાથી આ નાસ્તાનો છે ને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। તો તમે ક્યારે આ નાસ્તો ટ્રાય ન કર્યો હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો, અને સવાર હોય કે સાંજ હોય, નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો, અને નાસ્તામાં પણ ખાઈ શકો છો। તો મિત્રો, આ રેસિપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો, અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ સાથે કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। જો હવે આપણે થોડી છાશ નાખી દઈશું। તો અત્યારે મેં જો ખાટી છાશ લીધેલી છે, ઉમેરી દઈશું। તો હવે જુઓ મિત્રો, આ બેટર છે ને એને આપણે વધારે પતલું બિલકુલ નથી કરવાનું। તો આગળ હું તમને આની કન્સિસ્ટન્સી બતાવું છું કે હું કઈ રીતની રાખું છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના બટેટાના લચ્છા દેખાય એ રીતનો આ નાસ્તો અત્યારે મેં રાખેલો છે। તમે ઈચ્છો તો અહીંયા વધારે વેજીટેબલ એડ કરી શકો છો, જેમ કે કોબી છે, ગાજર છે, એ બધું ઉમેરી શકો છો। કેપ્સિકમ હોય તો એ પણ તમારે નાખી દેવાનું। તો હવે જો તમે જોઈ શકો છો કે મેં બેટર કઈ રીતનું રાખેલું છે। અને હા, બીજી વાત કે આપણે આની અંદર ઈનો, સોડા કે કંઈ જ વસ્તુ નાખવાની જરૂર નથી, એમનામ જ આ નાસ્તો આપણે બનાવવાનો છે। તો
અહીંયા મેં લાલ મરચું પાવડર સ્કીપ કરેલો છે, તમે ઈચ્છો તો નાખી શકો છો. અને કોઈ વધારાના ગરમ મસાલા પણ મેં આની અંદર એડ નથી કરેલા. અને હા, તમે એક વખત જો આ નાસ્તો બનાવશો ને તો તમારા ઘરમાં જે વડીલ વર્ગ છે ને એ પણ આસાનીથી ખાઈ શકે છે, એટલો સોફ્ટ પણ બને છે મિત્રો. તો આપણે સવારની ભાગદોડ હોય, ઉતાવળ હોય, નોકરીએ જવાનું હોય, જે બિગનર છે ને એના માટે પણ આ નાસ્તો બેસ્ટ છે. ફટાફટ બની જાય છે અને વાર પણ નથી લાગતી. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જે ટમેટા મરચાં પલાળેલા છે એને પણ જોઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી પણ એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે અને ટમેટા જો આ રીતે એકદમ મસ્ત મજાના પોચા પડી ગયા છે. જો તો અહીંયા આપણે એક મિક્સરનું જાર લેશું અને ટમેટા મરચાંને આપણે ઉમેરી દઈશું. તો હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને પીસી લેવાનું છે. તો હવે જુઓ, આ નાસ્તા સાથે ખાવા માટેની આપણે એક મસ્ત મજાની ચટણી બનાવી અને તૈયાર કરી લીધેલી છે. જો આ રીતની આપણે આને કંઈક પીસવાની છે. તો હવે બસ આનો આપણે એક નાનો એવો વઘાર કરી લેશું જેથી કરીને આ એકદમ ટેસ્ટી એવી બની જાય. તો હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, ગેસ ઉપર અહીંયા મેં કઢાઈ રાખી દીધી છે અને એની અંદર મેં અડધું પાવડું જેટલું તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે થોડી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય ને એટલે થોડું આપણે જીરું નાખી દેવાનું છે અને સાથે જ અહીંયા આપણે તૈયાર કરેલી ચટણી નાખી દઈશું. થોડી આપણે હળદર નાખી દઈશું અને હા, થોડી વાર આપણે આને ચડવા દેવાની છે જેથી કરીને આની અંદર જે પણ પાણી હોય એ બધું બળી જાય અને એકદમ મસ્ત મજાનો આનો કલર આવી જાય. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દઈશું. તો થોડી વાર ગેસની ફ્લેમ આપણે હાઈ રાખી આને આપણે એકદમ મસ્ત મજાની કૂક કરી લેશું. તો આ ચટણી આ નાસ્તા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તમે બજારના સોસ ને એવું બધું લાવો એના કરતાં શુદ્ધ ચટણી બાળકો માટે બેસ્ટ રહેવાની છે. જો છે ને એકદમ મસ્ત મજાની ચટણી. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ટમેટાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું, ઠંડી કરી લેશું અને હવે આપણે બેટરને જોઈ લેશું. અને હા, બેટરમાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દઈશું અને એકદમ હલાવી અને મસ્ત મજાનું આપણે મિક્સ કરી દેવાનું છે. જો બેટર થોડી વાર આ રીતે પડ્યું રહેલું છે એટલે એકદમ મસ્ત મજાનું ફૂલી ગયું છે અને સૂજી અને ઘઉંનો લોટ પણ એકદમ પ્રોપર પલળી ગયો છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, ગેસ ઉપર આ રીતનું મેં એક નાનું વઘારિયું મૂકી દીધું છે અને એની અંદર અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું. અને હવે જુઓ, આ રીતે ચમચામાં આપણે બેટર લેશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે થોડું બેટર લેવાનું છે. આ રીતે આપણે બધી બાજુ ફેલાવી દઈશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે આ થોડું બેટર છે એને કૂક કરી લેવાનું છે અને પછી આપણે બીજું લેયર ચડાવીશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના મેં એક નીચે પતલું લેયર કરી લીધું છે અને એ લેયર જ્યારે સુકાઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે ચીઝ લેવાનું છે અને આ રીતે આપણે ચીઝને વચ્ચે નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત થોડું બેટર લેશું અને ચીઝ ઉપર આ રીતે આપણે નાખી દઈશું. એટલે મતલબ કે ચીઝને આપણે કવર કરી દઈશું. તો એકદમ મસ્ત મજાનો આપણે એને શેપ પણ આપીશું કે ગમે તેવો શેપ આપણે બિલકુલ નથી આપવાનો, કેમ કે બાળકો અમુક વખતે કેવું થાય છે કે શેપ જોઈને પણ નાસ્તો ખાવાનું પસંદ કરતા હોય છે. તો આ રીતે આપણે બધી બાજુ સરસ મજાનું બેટરને સેટ કરી દઈશું. જોઈ શકો છો તમે. તો હવે જે ઉપરનું લેયર છે ને એને પણ આપણે ડ્રાય થવા દેવાનું છે. તો હવે જો, આ નાસ્તાને કૂક કરવા માટે મેં તેલનો ઉપયોગ કરેલો છે. તમે ઈચ્છો તો અહીંયા બટર અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. તો જો ધીમે ધીમે આ લેયર છે ને એ ડ્રાય થવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે જે સ્ટીલનું વઘાર્યું છે ને એની અંદરથી આ નાસ્તો આસાનીથી અનમોલ્ડ પણ થઈ જાય છે. જો થોડી વાર આપણે કૂક થવા દેશું જેથી કરીને ઉપરનું લેયર છે ને ડ્રાય થઈ જાય. તો હવે જુઓ, આ રીતે આપણે નાસ્તો નીચે પરફેક્ટ એકદમ સરસ મજાનો ડ્રાય થઈ ગયો છે અને આ રીતે આપણે સ્પેચ્યુલામાં લેશું અને પલટાવી લેશું. જો તો ગેસની ફ્લેમ તમે સ્લો રાખશો ને એટલે આ રીતે નીચે દાજી નહીં જાય મિત્રો. જો તો જેને થોડો આ રીતનો ક્રિસ્પી ભાવતો હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. પણ તમે એક વખત જો આ રીતનો નાસ્તો બનાવશો ને તો તમે સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો અને હાંડવો પણ ભૂલી જશો. એટલો બધો ટેસ્ટ એવો બને છે. જો હવે નીચેની સાઈડ એને આપણે એકદમ મસ્ત મજાનું કૂક કરી લેશું. તો હવે જુઓ મિત્રો, આ નાસ્તાને આપણે જોઈ લેશું.
તો તમે જોઈ શકો છો કે બંને બાજુ એકદમ મસ્ત મજાનો ક્રિસ્પી અને ફૂલીને દડા જેવો આ નાસ્તો બનીને તૈયાર થયેલો છે। જો બસ હવે આને આપણે પ્લેટમાં કાઢી લેશું અને જે બીજું બચેલું બેટર છે એમાંથી પણ આપણે આ જ રીતનો નાસ્તો બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ મસ્ત મજાનો ઘઉંના લોટનો અને સૂજીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। તો હવે જો એની સાથે આ ચટણી છે એ પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને જો તમે જોઈ શકો છો કે કેટલો બધો સોફ્ટ બન્યો છે। તો હું તમને આને કટ કરીને પણ બતાવું છું। આ રીતે થોડો કટ કરીને બતાવી દઉં। તો આ છે એની અંદર મેં થોડી આ સ્પાઇસી તીખી ચટણી ભરેલી છે અને આની અંદર મેં ચીઝ ભરેલું છે, જોઈ શકો છો તમે। તો આ રીતે ચીઝ મસ્ત મજાનું અંદર મેલ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો જો આ રીતનો નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને વળે એટલો બધો ટેસ્ટી સાથે હેલ્ધી એવો બને છે કે વાત જ ના પૂછો। જોઈ શકો છો તમે, જો ચીઝ આ રીતે મસ્ત મજાનું મેલ્ટ થઈ ગયું છે। તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી નાસ્તાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। જો તો આની અંદર મેં આ ચટણી ભરેલી હતી અને હા, હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।